નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો કેશોદના રામ મંદિરમાં ઉત્સાહભેર રામ જન્મોત્સવ ઉજવાયો હતો. કેશોદના રામ મંદિરમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો કેશોદના 4 ચોક વિસ્તારમાં આવેલા રામ મંદિર ખાતે બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. દુર્ગા નવમી તેમજ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ વખતે રામનવમીનો અવસર ખૂબ જ ખાસ મનાવવામાં આવી રહ્યો છે. 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લા પોતાના નિજ મંદિર રામ મંદિરમાં સ્થાપિત થઈ ગયા છે, જેથી ભાવિ ભક્તોમાં આ વર્ષે રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવવા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા અને સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ અને સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી છે, ત્યારે શ્રી રામે તેનો નાશ કરવા માટે જન્મ લીધો છે. બપોરના 12 વાગ્યાનો અને તિથિ ચૈત્ર સુદ નવમી શ્રી રામના આ જન્મ દિવસે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે ધામધૂમથી ઉજવે છે. રામનવમીના માત્ર શ્રી રામના જીવનની નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું અને જીવન વ્યક્તિત્વ કર્યું હતું. કેશોદના રામ મંદિરમાં સવારે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ઢોલ શરણાઈ બેન્ડ બાજા સાથે ભગવાન શ્રી રામચંદ્રની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પંજરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામે 10 કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના કેશોદ શહેરમાં આવેલા મંદિરોમાં જન્મોત્સવનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય શ્રી રામ. મારું નામ બુદ્ધિભાઈ ભટ્ટ છે. હું શ્રી રામ મંદિરના પૂજારી છું અને કેશોદમાં આવેલ શ્રી મીઠારામ ભગતની જગ્યા તરીકે આ કેશોદમાં ઓળખાય છે અને અતિ પ્રાચીનથી આ મંદિર અહીંયા આવેલું છે. આજનો પવિત્ર દિવસ કે ચૈત્ર સુદ નવમી એટલે શ્રી ભગવાન રામનવમીના જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા ખૂબ જ ભક્તોનો ઘસારો સવારથી રહેલો છે અને ઘણા બધા ભક્તોએ આ ભગવાનના અલગ પ્રકારના શૃંગારના દર્શન કરેલા છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ ગણવામાં આવે છે કે આજે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી આવેલી છે અને વૈજ્ઞાનિકોના રિસર્ચ બાદ એને ભગવાન શ્રી રામનો તિલક એટલે કે સૂર્ય દ્વારા એને તિલક કરવામાં આવે છે કે સૂર્ય ભગવાન પણ એને નમન કરે છે. આજે અહીંયા એક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ હજારો ભક્તોના માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને કેશોદમાં બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી ખૂબ જ ધામધૂમપૂર્વક આજે રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. જય શ્રી રામ.